મિત્રો, આજે હું આપની સાથે વાત કરીશ કે હથિયાર પરવાના લેવાની સાચી પ્રક્રિયા શું છે. જે પ્રમાણે ગુજરાતમાં લાયસન્સ માટેની એપ્લિકેશન પહેલા રિટર્ન એપ્લિકેશન કરવામાં આવતી હતી, એ પ્રોસિજર તો ચાલુ જ છે. સાથે સાથે સેન્ટ્રલ પ્રોસિજર જે છે, જે વેબસાઇટ ઉપર જઈને લોગિન કરીને તમારે હથિયાર માટેની એપ્લિકેશન કરવાની હોય છે, એની માહિતી આજે હું તમને આપીશ. વેબસાઇટની જે ડિટેલ છે હું રીલ્સની અંતમાં આપણે સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ કરીશ. સૌપ્રથમ વેબસાઇટ જે છે એમાં આપણે લોગિન કરીને આપણું નામ, એડ્રેસ, ધંધાનું સ્થળ અને આપ કઈ જગ્યાએ આપણું વેપન રાખવાનો છો એની માહિતી આપવાની રહેશે. ફોર્મ ફિલઅપ કર્યા પછી આપણે ડિજિટલ ફોટો અને સિગ્નેચર એમાં અપલોડ કરવાની રહેશે. આ પ્રોસિજર પતી ગયા પછી આ એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ આપણે લઈને આપણા લોકલ કમિશનરેટ એરિયામાં રિટર્ન એપ્લિકેશન જે છે એની પ્રિન્ટઆઉટ આપવાની રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને રિટર્ન આપ્યા પછી એની સાથે આપણે આપના જે આઈડી પ્રૂફ છે, અકાઉન્ટ સ્ટેટમેન્ટ છે અને અન્ય ડોક્યુમેન્ટ જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ સ્ક્રીન ઉપર આપને બતાવીશ. તમામ ડોક્યુમેન્ટ જે છે આપ કમિશનર ઓફિસમાં સબમિટ કરી દો. એ પછી આપને રૂબરૂ કોલ માટે પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી બોલાવવામાં આવશે. લોકલ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આપનું નિવેદન નોંધીને ફર્ધર ડીવાયએસપીને આના અભિપ્રાય માટે મોકલશે. ડીવાયએસપી અભિપ્રાય રેડી કરી દે એના પછી એનો અભિપ્રાય ડીસીપી સાહેબ જોડે જતો હોય છે. અંતમાં ડીસીપીનો રિપોર્ટ પોલીસ કમિશનર ઓફિસે પહોંચીને તે પછી પોલીસ કમિશનર ઓફિસમાંથી આપને રૂબરૂ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. મિત્રો, હું સાથે સાથે ફોર્મ કેવી રીતે ફિલઅપ કરો એની સમગ્ર પ્રક્રિયા આપણે નેક્સ્ટ સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું. આ વેબસાઇટ જે છે એ આપણે ઓપન કરીને એમાં લોગિન કર્યા પછી આપનું આઈડી બનાવવાનું રહેશે. એમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ તરીકે આપનું એડ કરવાનું રહેશે જો પર્સનલ છે તો. એના પછી આપની ડિટેલ્સ જે ડેટ ઓફ બર્થ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાખવાનું રહેશે. સાથે મોબાઈલ નંબર અને આપનું ઈમેલ આઈડી નાખીને આપણે રજિસ્ટર કરી શકશો. એ પછી આપના ફોન ઉપર ઓટીપી આવી જશે.